જોગી, માનનીય ફાધર્સ, માનનીય સિસ્ટર, તમામ શિક્ષકગણો, વાલીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું કિંજલબા આ શુભ પ્રસંગે આપ સર્વનું શુભેચ્છાથી હાર્દિક સ્વાગત કરું છું. હું ભૂતપૂર્વ હેડગર્લ કિંજલબા. સૌપ્રથમ તો મને 2025-26ના વર્ષ દરમિયાન આ ક્રાઇસ્ટ સ્કૂલના પ્રાંગણમાં નેતૃત્વ કરવાનો મોકો આવ્યો. તો તે બદલ હું માનનીય ફાધર્સ, સિસ્ટર્સ, શિક્ષકોનો હૃદયપૂર્વક ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખીને મને આ નેતૃત્વ કરવાની એક તક આપી. હવે હું આ વર્ષ દરમિયાન નિયુક્ત થયેલા તમામ લીડર્સનું સ્વાગત કરું છું અને સાથે સાથે તે પોતાનું કામ આખા વર્ષ દરમિયાન ખંત દ્વારા પૂર્ણ કરે તો તેવી શુભેચ્છાઓ પાઠવું છું. હવે ગયા વર્ષના મારા અનુભવો વિશે વાત કરું તો આમ તો મારા અનુભવો ખૂબ જ સારા રહ્યા. આખા વર્ષ દરમિયાન સોંપવામાં આવેલ દરેક કાર્યો મેં નિષ્ઠાથી, સેવાભાવથી, નિડરતાથી પૂર્ણ કર્યું. તે આ વર્ષના લીડર પણ તેમને સોંપવામાં આવેલ દરેક કાર્ય નિષ્ઠાથી પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ. હવે શિસ્ત વિશે વાત કરું તો આખા વર્ષ દરમિયાન મેં શિસ્ત રાખી અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ શિસ્તનું પાલન કર્યું. કહેવાય છે ને કે શિસ્ત વિનાનું જીવન એ બ્રેક વિનાના વાહન જેવું છે. હવે હું ગયા વર્ષની સ્પર્ધાઓ વિશે વાત કરું તો આપણી શાળામાં સાંસ્કૃતિક સ્પર્ધાઓ, રમતગમત સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં મેં પણ ભાગ લીધો અને વિદ્યાર્થીઓને પણ ભાગ લેવા માટે પ્રેરિત કર્યા. આ વર્ષ દરમિયાન નિયુક્ત થયેલા લીડર્સ પણ બધી જ સ્પર્ધામાં ભાગ લે અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રેરિત કરે તેવી આશા રાખું છું. આમ તો હેડગર્લ બન્યા પછી આપણા ઘણા બધા અનુભવો થયા. મને આખા વર્ષ દરમિયાન અમુક વાર ઘણી બધી મુશ્કેલીઓ પડી, પરંતુ મેં તેને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે હેડગર્લ બન્યા પછી મને શાળાની વ્યવસ્થાઓ, શાળાનું મેનેજમેન્ટ વિશે મને વધુ જાણવા મળ્યું. આપણી શાળાના વિદ્યાર્થીઓએ મેં કહેલા બધા જ નિયમોનું પાલન કર્યું. હેડગર્લ બન્યા પછી કેટલાક વિદ્યાર્થીઓ સાથે હું પરિચિત થઈ. આખા વર્ષ દરમિયાન મને ફાધર્સ, સિસ્ટર, શિક્ષક અને ખાસ કરીને કમલ સરનું માર્ગદર્શન મળ્યું, જેથી મારામાં વધારે સારા ગુણો કેળવાયા અને જે મારામાં નેતૃત્વ કરવાનો ડર હતો તે નીકળી ગયો. તેમ આ વર્ષના પણ બધા જ લીડરો પોતાનું દરેક કાર્ય શિક્ષકો, ફાધર્સના માર્ગદર્શન સાથે પૂર્ણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું. હવે હું આપણી શાળાના વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે તેઓ આ કાર્યક્રમને આગળ વધારે.
આજના દિવસે હું પાત્ર કર્યો છું એ બદલ હું ઈશ્વરનો સૌપ્રથમ આભાર માનું છું. આજે આ વિદ્યાર્થી આપણી આગળ બેઠા છે. સ્ટુડન્ટ્સ કાઉન્સિલ વિદ્યાર્થી પરિષદના જે સભ્યો, જે હોદ્દેદાર 16 વિદ્યાર્થીઓ છે એ આપણી આગળ બેઠા છે અને આ શપથવિધિ સમારંભમાં શપથ લઈને પોતાની ચાર્જ સંભાળવા માટે આ લોકો એકદમ તત્પર છે. સૌપ્રથમ આ તમામ ચૂંટાયેલા જે વિદ્યાર્થીઓ છે એમને ખૂબ 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 અભિનંદન પાઠવું છું. આપણને ખ્યાલ છે આ 16 વિદ્યાર્થી પરિષદ સ્ટુડન્ટ કાઉન્સિલના જે હોદ્દેદારો છે એ અહીંયા બેઠા છે. આ લોકો ચૂંટાઈને આવ્યા છે. ચૂંટાઈ ગયેલા નિયુક્ત પ્રતિનિધિઓ છે, સ્કૂલના પ્રતિનિધિઓ છે. વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા ચૂંટાઈ ગયેલા વિદ્યાર્થીઓ છે. આ લોકો, આ વિદ્યાર્થીઓ આ સમારંભમાં શપથ લઈને પોતાનું ચાર્જ સંભાળશે. આપણને ખ્યાલ છે લીડરશિપ ઇઝ ઓલવેઝ સર્વિસ. નેતૃત્વ સર્વિસ માટે છે, સેવા માટે છે. અને જે લોકો નેતા બને છે, જે લોકો લીડર્સ બને છે, આવા લોકોને બે ગુણો આપણે કહીએ એ આપવામાં આવશે. એક તો કૃપા. કૃપા તો માણસને તો બહુ મોટી ન હોતી, ઈશ્વરની કૃપા હોય છે. જે સ્ટેટસને અનુરૂપ આ લોકોનું જે સ્ટેટસ, અમુક વિદ્યાર્થીઓ આમાં હેડ બોય છે, હેડ ગર્લ છે, અને કલ્ચરલ સેક્રેટરી છે, સ્પોર્ટ્સ સેક્રેટરી છે, અને જે ગ્રુપના જે હાઉસના જે કેપ્ટન્સ છે, અને હાઉસના કલ્ચરલ સેક્રેટરી છે, આસિસ્ટન્ટ સેક્રેટરી છે, અને સ્પોર્ટ્સ સેક્રેટરી છે, આસિસ્ટન્ટ સ્પોર્ટ્સ સેક્રેટરી છે. એમ 16 નેતાઓ અહીંયા ચૂંટાઈને આવ્યા છે અને આપણી આગળ ઉપસ્થિત છે. આ લોકોની ઈશ્વરની કૃપા મળે છે. જે સ્ટેટસ, આ લોકોની જે પરિસ્થિતિને, જે કામગીરીને અનુરૂપ જે ઈશ્વરની કૃપા મળે છે. અને આખી સ્કૂલના વિદ્યાર્થીઓને ઈશ્વરની કૃપા મળે છે. તમે દાખલા તરીકે તમે આ લીડર્સ, આ લોકોના કહેવા પ્રમાણે તમે ડિસિપ્લિનમાં આગળ જાઓ, આગળ વધો અને અભ્યાસમાં બરાબર અભ્યાસ કરો અને એકદમ શિસ્તમાં રહો તો તમને પણ ઈશ્વરની કૃપા મળે. સાથે સાથ જે હોદ્દેદારોને જે ઈશ્વરની કૃપા મળે છે અને આખી નિશાળને ઈશ્વરની કૃપા મળે. અને બીજું જે ભેટ આ લોકોને આપવામાં આવે છે સત્તા. આ લોકો પાસે કૃપા અને સત્તા છે. સત્તાનો ઉપયોગ કરીને આ લોકો, આ વિદ્યાર્થીઓ સ્કૂલ માટે, સ્કૂલના ડેવલપમેન્ટ માટે, સ્કૂલના વિકાસ માટે સારું કામ કરશે અને બધાને સાથ સહકાર આપીને આ લોકો, આ વિદ્યાર્થીઓ આગળ વધશે અને આખી સ્કૂલના વિદ્યાર્થીઓ શિસ્તમાં આગળ વધશે. અને આ લોકો આજે આ વિદ્યાર્થીઓ 16 વિદ્યાર્થીઓ આજે શપથ લઈને ઈશ્વરના નામમાં શપથ લઈને પોતાની
ચાર્જ સંભાળશે ત્યારે આ વિદ્યાર્થીઓને અમુક ભૂમિકાઓ ભજવવાની હોય. એટલે દરેક અધિકાર સાથે આપણે અધિકારીઓને અમુક ભૂમિકાઓ ભજવવાની હોય. સૌ પ્રથમ એ કઈ ભૂમિકા આવે છે? આ 16 વિદ્યાર્થીઓ આખી સ્કૂલના વિદ્યાર્થીઓની આગળ દાખલા રૂપ બની જશે. એ સૌ પ્રથમ આ લોકોને કરવાનું રહેશે. અભ્યાસમાં આ લોકો દાખલા રૂપ બનશે, શિસ્તમાં દાખલા રૂપ બનશે અને બધા ક્ષેત્રોમાં આ લોકો પોતાની જાતને દાખલાઓ તરીકે બેસાડશે. એ પહેલી કામગીરી છે આ લોકોને કરવાનું. અને બીજું આપણે કહેવા જઈએ તો આખી સ્કૂલમાં શિસ્ત લાવવા માટે કઠિન પ્રયત્નો કરશે આ લોકો. શિસ્ત લાવવા માટે એટલે કેવી રીતે શિસ્ત લાવવાનું છે? જે શિક્ષકો સાથે, મેનેજમેન્ટ સાથે, આચાર્યો સાથે સંકલન કરીને, કોર્ડિનેશન કરીને આ 16 હોદ્દેદારો જે ચૂંટાઈને આવેલા છે આ લોકો જે આખી સ્કૂલમાં જે શિસ્ત લાવવા માટે, ડિસિપ્લિન લાવવા માટે કોશિશ કરશે અને આ લોકો પોતે ડિસિપ્લિનમાં રહેશે. અને પછી ત્રીજું પાસું શું છે આ લોકો પાસે છે? જે આખા વર્ષની અંદર જે કામગીરી છે અને ઉજવણીઓ છે, કોમ્પિટિશન છે, હરીફાઈઓ છે, એ બધાનું આ લોકો થોડું લીડ કરશે, સંચાલન કરશે. એટલે દાખલારૂપ બની, શિસ્તમાં બની બધા આખી સ્કૂલના વિદ્યાર્થીઓને સાચી ગોઠવણી આપીને આ લોકો બધાનું સંચાલન કરશે. અને બીજું અગત્યનું પાસું શું છે? જે મેનેજમેન્ટ છે, પ્રિન્સિપલ છે, શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે, પેરેન્ટ્સ, જે વિદ્યાર્થીઓના જે પ્રશ્નો, જે અભ્યાસને લગતા, શિસ્તને લગતા જે પ્રશ્નો જે વિદ્યાર્થીઓને છે એ પ્રશ્નો પ્રિન્સિપલ સુધી, મેનેજમેન્ટ સુધી, વહીવટ તંત્ર સુધી આ 16 જણા પહોંચાડશે. એટલે જે મેનેજમેન્ટ વચ્ચે અને પ્રિન્સિપલ વચ્ચે અને વિદ્યાર્થીઓ વચ્ચે આ 16 વિદ્યાર્થીઓ એક ભેટ છે, ભૂત છે, ભેટ છે. અને તમને ખ્યાલ છે, આપણે બધાને ખ્યાલ છે, આજે આ 16 વિદ્યાર્થીઓ સ્કૂલના નેતાઓ છે. આપણી સ્કૂલમાં નેતાઓ છે, આપણી સ્કૂલમાં લીડર્સ છે. કાલે, આવતીકાલે આ લોકો આપણા દેશના એકદમ વખાણને લાયક, એકદમ પ્રશંસનીય, એકદમ ગુણવત્તા યુક્ત, એકદમ ગુણવાન, એકદમ મેરિટોરિયસ લીડર્સ, નેતાઓ બનશે. એ આપણી પ્રાર્થના છે. અને જે વાલીગણ, જે વાલી મિત્રો, એકદમ વંદનીય વાલી મિત્રો અહીંયા ઉપસ્થિત છે. આ લોકોને હું આ ક્રાઇસ્ટ પરિવારમાં સ્વાગત કરું છું. સાથે સાથે આભાર પણ માનું છું. તમારા આ સંતાનોને એકદમ જે આવડત છે, જેનામાં જે તમારા સંતાનમાં જે વધારે આવડત છે અને એકદમ શક્તિઓ, સુષુપ્ત શક્તિઓ તમારા સંતાનોમાં, તમારી દીકરીઓમાં, તમારા દીકરાઓમાં પડેલા છે, એવા સંતાનોને, એવા તમારી દીકરી દીકરાઓને તમે આ ક્રાઇસ્ટ પરિવારને તમે આપ્યા. એ બદલ તમારો આભાર માનું છું. અને આ વિદ્યાર્થીઓની જે શક્તિ જોઈને, આ વિદ્યાર્થી સાથે અમારું જે અનુભવ છે એ બધું જોઈને તમારા આ વિદ્યાર્થીઓ પ્રત્યે, આ વિદ્યાર્થીઓના કારણે
અનુભવી રહ્યા છીએ. અને આપણા આજના મુખ્ય મહેમાન આદરણીય જોબી અહીંયા ઉપસ્થિત છે. અને ફાધર જોબી સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ જયલોડ ભાવનગરના આચાર્યશ્રી છે અને ભૂતપૂર્વ આઈનાક્સ રાજકોટ યુનિટના પ્રેસિડેન્ટ અધ્યક્ષ હતા. અને પોતાની કિંમતી સમયે ખર્ચીને આપણા આ પ્રોગ્રામમાં, આ સમારંભમાં પધાર્યા છે. તમારો હૃદયનો આભાર માનું છું. અને આપણા આદરણીય ફાધર થોમસ ફાધર ઉપસ્થિત છે. ને આપણે કહીએ થોમસ ફાધર આપણી સ્કૂલના બેકબોન છે. આપણી સ્કૂલના જે કરોડરજ્જુ આપણે કહીએ એ છે. આપણને ખ્યાલ છે આપણા બેકબોન ને કરોડરજ્જુને કઈ ફ્રેક્ચર આવે, કઈ પ્રોબ્લેમ આવે તો આપણે ચાલી ન શકતા. આપણે હંમેશા પથારીમાં આપણે રહેવું પડે. એટલે ફાધર થોમસ આ સ્કૂલ કોઈ પણ દિવસ પથારીવશ ના થાય એટલા માટે દિવસ અને રાત 24 કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. એવા વંદનીય ફાધર થોમસ હું હૃદયથી આભાર માનું છું. અને સિસ્ટર શોડીનો હું હૃદયથી આભાર માનું છું. અને તમામ શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોનો હું આભાર માનું છું. અને છેલ્લે જે ચૂંટાયેલા સર્વાનુમતિ જે ચૂંટાયેલા જે હોદ્દેદારો આપણા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ઈશ્વર એમને પોતાની કામગીરીના અનુરૂપ કૃપા આપે અને પોતાની કામગીરી એકદમ સુંદર રીતે આપણી ક્રાઇસ્ટ સ્કૂલમાં અદા કરે એટલા માટે પ્રાર્થના કરીને વિરમું છું. જય હિન્દ, જય ભારત.